સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢની અંદર મર્ડરને લઈ અને એક મામલો સામે આવ્યો હતો, જેની અંદર મોટા ખુલાસા થઈ રહ્યા છે। રમણી ડબલ મર્ડર કેસને મામલે હવે વધુ જાણકારી સામે આવી રહી છે। કુખ્યાત શખ્સના ભાઈ સહિત 3 શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। જુસબ અલ્લારખાના ભાઈ હુસેન અલ્લારખાની સંડોવણી હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે રમણી ગામની સીમમાં પિતા અને પુત્રની હત્યા કરાઈ હતી। હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો, ત્યારે લોખંડના પાઇપ સહિતના હથિયારોથી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। તો આ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। રમણી ડબલ મર્ડર કેસ મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે। મંથલી પોલીસ સ્ટેશનના રવણી ગામમાં ડબલ મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી છે હુસેનભાઈ ઉમરભાઈ શાંત, જેઓ રવણીના રહેવાસી છે। જેમાં આ કામના આરોપી રહીમભાઈ ઉર્ફે ખુરી ઇસ્માઇલ શાંત, જુમા હબીબ શાંત, હનીફ ઇસ્માઇલ શાંત, અબ્દુલ ઉર્ફે અબલો ઇબ્રાહિમ શાંત, ઇસ્માઇલ ઇબ્રાહિમ શાંત, કોલાભાઈ યુસુફભાઈ શાંત તેમજ હુસેન અલ્લારખા શાંત એમ 7 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। જેની બનાવની હકીકત છે કે ગયા ધૂળેટીના સમય દરમિયાન આરોપી લતીફ અબ્દુલ શાંત કે જેઓ ટીકરના રહેવાસી છે, જો અગાઉ તેના પિતાનું મર્ડર થયેલું હતું, જેમાં રવણીના આરોપી સંડોવાયેલા હતા। જેમાં આરોપી લતીફ અબ્દુલ શાંતે રવણીના રહેવાસી સલીમ હબીબ શાંતનું ફાયરઆર્મથી મર્ડર કર્યું હતું। જેમાં જીહાલ જે કે આમાં મરણ જનાર છે, જેને એને ટીપ આપેલી હતી અને જેને એનું વેર લેવા માટે આ કામના આરોપીએ ગત રોજ જીહાલ તેમજ તેના પિતા રફીકનું ગન શોટથી ફાયર કરી અને મૃત્યુ નિપજાવેલ છે। મંથલી પોલીસ સ્ટેશને આ બાબતે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે।